સુરતી આજે તમને લઈને પહોંચી ચૂકી છું એ શહેરમાં કે જ્યાંની ગોલ્ડ પ્લેટેડ એનિમેટેડ જ્વેલરી ખૂબ જ પ્રખ્યાત છે અને મહિલાઓને જ્યારે પણ એનિમેટેડ ગોલ્ડ પ્લેટેડ જ્વેલરીનું નામ સંભળાય એટલે સૌથી પહેલા એક જ વિચાર આવે, શું સોનું મોંઘું છે, સોનું પહેરાય ના પહેરાય, તો સોના જેવું શું પહેરી શકાય? બગસરું. અને બગસરામાં કેટલી બધી ડિઝાઇન્સ હોય છે, સાચી વાત ને? તો ભાઈ ખબર પડી ગઈ હશે ને તમને કે ભાઈ બગસરાની વાત કરી રહી છું, બગસરાની જ્વેલરીની વાત કરી રહી છું. તો યસ, હું તમને લઈને પહોંચી ચૂકી છું અત્યારે બગસરામાં. આ બગસરા શહેર નાનું છે પરંતુ અહીં અઢળક સમસ્યા છે. છેલ્લી ટર્મની જો વાત કરીએ તો પહેલા 2.5 વર્ષ નગરપાલિકામાં કોંગ્રેસની બોડી શાસન કરતી હતી અને ત્યાર પછીના 2.5 વર્ષ ભાજપે સત્તા સંભાળી. સત્તાનું સુકાન આ બંને પાર્ટીઓએ 2.5 વર્ષ સંભાળ્યું છે, પરંતુ આ 2.5 વર્ષ એટલે કે 5 વર્ષના સમયગાળામાં અહીંની જનતાને શું મળ્યું? શું અહીંની જનતા આ બંને રાજકીય પક્ષોની જે પણ પ્રકારની કાર્યશૈલી હતી એ કાર્યશૈલીથી અહીંની જનતા ખુશ છે ખરા? શું તેઓને નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નળ, ગટર, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીની સુવિધા, આ બધી જ સુવિધા આપવામાં આ બંને રાજકીય પક્ષો ખરા ઉતર્યા છે ખરા? કયા પક્ષ વિશ્વાસમાં ખરું ઉતર્યું છે અને કયા પક્ષની કામગીરી સામે ભારોભાર રોષ છે? 5 વર્ષના લેખાજોખા બગસરા નગરપાલિકાના કેવા છે એ જોઈએ. શરૂ કરીએ પાલિકાનું પાણીપત બગસરા શહેરથી. બગસરા નગરપાલિકા ઇલેક્શન પણ આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હંમેશા સ્થાનિક મુદ્દાઓ ચર્ચાને એણે ચર્ચાતા હોય છે. એમાં શું આવતું હોય છે? નળ મળી ગયા, કનેક્શન થઈ ગયું પણ પાણી નથી આવતું, એકાંતરે પાણી આવે છે. રોડ રસ્તાની વાતો થતી હોય છે, ઇલેક્શન આવે છે ત્યારે રોડ રસ્તા ખોદી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ ગોકળ ગતિએ રોડ રસ્તાની કામગીરી એટલે ખાડા આવે છે, ખાડામાં પડો તમે, કોઈ વાંધો નથી. ફ્રેક્ચર થાય છે, ડાન્સ કરતા નથી આવડતો તો આ રસ્તા તમને ડાન્સ કરતા પણ શીખવાડી દેશે. એકાંતરે પાણી આવતું હોવાથી ગૃહિણીઓ કોઈ સોશિયલ ફંક્શનમાં જવું હોય તો પણ 100 વખત વિચાર કરશે, કારણ કે પાણીનો દિવસ છે, આજે પાણી આટલા કલાકે આવવાનું છે એટલે મારે ઘરમાં રહેવું પડશે. આવી અહીંની ગૃહિણીઓની સ્થિતિ પણ હોય છે. બીજી વસ્તુ, અહીંની જે નદી છે એ નદી કહેવી કે પછી લીલની તેને ગાંઠ કહેવી કે પછી ગંદકીનું સામ્રાજ્ય કહેવું એ પણ ખબર નથી પડતી. જ્યાં જુઓ ત્યાં બગસરામાં તમને અત્યારે ખાડા દેખાશે. રસ્તાનું જે સમારકામ કરવામાં આવવું જોઈએ એ સમારકામ નથી થયું અને સમારકામ કર્યા પછી જે કાટમાળ હોય છે એ કાટમાળમાં ઢગલા, ગંદકીના ઉકરડા એ બધું જ તમને જોવા મળશે. ત્યારે આ વખતે અત્યારની ચર્ચામાં કોંગ્રેસના આગેવાન ઉપસ્થિત છે, ભાજપના આગેવાન ઉપસ્થિત છે, વેપારી એસોસિએશન પ્રમુખ પણ ઉપસ્થિત છે. ત્યારે સૌપ્રથમ આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓને પૂછીશું, જે પ્રકારે કોંગ્રેસની બોડી શરૂઆતના 5 વર્ષના શાસનકાળમાં 2.5 વર્ષ રાજ કર્યું છે, કોંગ્રેસ દ્વારા કયા પ્રકારના કાર્યો કર્યા? મારું નામ જમાલ સરવૈયા, નગરપાલિકામાં મારા મિસિસ સભ્ય હતા ગઈ ટર્મમાં. જે 5 વર્ષના શાસનમાં એથી આગળ તમને કહું કે આ 10 વર્ષ ત્યાં બગસરાની પ્રજા કોંગ્રેસને મેન્ડેટ આપતી હતી. 2.5 વર્ષ શાસન ભાજપે કરી, સાચી વાત છે. પ્રજાએ એને મેન્ડેટ આપ્યો નથી. પ્રજાએ પૂરેપૂરો મેન્ડેટ કોંગ્રેસને ઓલી ટ્રમમાં આપ્યો તો આ ટ્રમમાં પણ આપ્યો. આ 2.5 વર્ષમાં આ ભાજપની સરકાર સત્તા લાલચુ આ ભાજપે ખરીદ વેચાણ ફરોશી કરી નગરપાલિકાના સભ્યોને તોડી એને પૈસા આપી અને પોતાની સત્તા આલી કરી. આના માટે સત્તા મહત્વની છે, પ્રજા ક્યાં જાય શું થાય એ મહત્વનું નથી. પ્રજા ક્યાં જાય શું થાય એ મહત્વનું નથી અને ભાજપ ઉપર હંમેશા વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનો આ આક્ષેપ થતો આવ્યો છે, થઈ રહ્યો છે કે ભાજપ ખરીદ જોડની વેચાણની નીતિ અપનાવી રહ્યું છે અને અમારી બોડી હતી, અમારી સત્તા હતી, પ્રજા અમને લોકોને સ્વીકારે છે, મેન્ડેટ અમને આપવામાં આવ્યું હતું. ભાજપને મેન્ડેટ નહોતું મળ્યું પરંતુ ભાજપે આ જે ખરીદ જોડની નીતિ અપનાવી છે એના કારણે ભાજપ માટે સત્તા સર્વોપરી, પ્રજા નહીં. એવી રીબડિયા પ્રમુખ શહેર ભાજપ માટે સત્તા નહીં પણ ભાજપ સંગઠનથી હાલનારી પાર્ટી છે અને બગસરા નગરપાલિકામાં છેલ્લા 2.5 વર્ષથી જ્યારે ભાજપનું શાસન આવ્યું ત્યારે કોંગ્રેસથી જ કંટાળેલા એમના જ સભ્યો ભાજપને ટેકો વગર પૈસે ટેકો આપેલો છે અને 2.5 વર્ષ એ કામગીરી અમે બગસરામાં જોશથી કરેલી છે અને બગસરાની જનતા પણ જાણે છે કે બગસરામાં કામગીરી કેવી થયેલી છે. આ મેઇન રોડની તમે જે વાત કરો છો એ મેઇન રોડ આખો પૂરો થઈ ગયો છે, થોડોક બાકી છે, એ 1 મહિનાની અંદર પૂરો થશે અને બગસરાની જનતા શું કહેવા માગે છે એ આવતી 2 તારીખે ખબર પડવાની જ છે. ત્યારે અમે તમને કહેશું મંતવ્ય ન્યૂઝની મારફત કે બગસરાની દિશા શું થઈ.
બગસરાની દિશા કેવા પ્રકારની દિશા લઈને આવે છે અને પવન કઈ બાજુ ફૂંકાય છે તે જોવું રહેશે. એસઆર પેટ્રોલ પંપની આજુબાજુનો વિસ્તાર છે, અટલ રમત સંકુલનો વિસ્તાર છે, મહિલા આઈટીઆઈનો જે વિસ્તાર છે ત્યાં ગંદકીના ઢગલા અને ત્યાંનો જે રસ્તો છે એ સાવ ખસ્તા હાલતમાં. બગસરાની અંદર જે 2.5 વર્ષ ભાજપે શાસન કર્યું છે, એક રસ્તામાં એને 1.5 વર્ષ કાઢ્યું છે. પોલીસ સ્ટેશનથી કુકાવના નાકા લગી 1.5 વર્ષ કાઢ્યું છે ને ચોમાસામાં રસ્તો ન ખોદી શકાય. કેવી હાલત હતી એ પ્રજાને ખબર છે કે જ્યારે ચોમાસામાં ગંદકી થાય, કોઈના ડેલામાંથી નીકળવાનો રસ્તો પણ નહોતો રાખ્યો, ત્યારે 1.5 વર્ષે હજી પણ એ કામ પૂરું નથી કર્યું અને બધી ખાડાને ખોદી રાખી દીધું હતું. કોઈ ભાવ પૂછતું નહોતું, બધા પ્રજા જાય તો કોઈ એનો જવાબ સાંભળવા તૈયાર નહોતું ભાજપ સરકાર. બરાબર છે. એટલે પ્રજા પૂછવા જાય તો એને સાંભળવા માટે પણ સામે પક્ષ કોઈની તૈયારી નહોતી, આવું કોંગ્રેસનું કહેવું છે. શું કહેશો? કોંગ્રેસની વાત બિલકુલ ખોટી છે. હું મુકેશ ગોંડલિયા, બગસરા શહેર ભાજપ મહામંત્રી. કોંગ્રેસના મિત્રો જે વાત કરે છે તદ્દન ખોટી છે. રોડનું કામ શરૂ થયું હતું ત્યારે લોકડાઉન આવ્યું, કોરોના મહામારીના હિસાબે લોકડાઉન આવ્યું, ત્યારે 3 મહિના કામ બંધ રહ્યું હતું. જ્યારે વરસાદની વાત આવે છે તો વરસાદ 49 દિવસ સતત વરસાદ વરસતો હતો. ચાલુ વરસાદમાં સિમેન્ટનું કામ થાય નહીં, એ મિત્રોને ખ્યાલ હોવો જોઈએ. એટલે એને હિસાબે કામ અત્યારે જે રોડ રસ્તા ખોદેલી હાલતમાં એઝ ઇટ ઇઝ મૂકી દેવામાં આવી રહ્યા છે. જો રસ્તાનું સમારકામ થતું હોય તો ત્યાં સમારકામ દેખાવું જોઈએ, એ દેખાતું નથી. નહીં, અત્યારે રોડ અમારે થોડુંક જ કામ બાકી છે. કુકાવા નાકાનું એ અત્યારે કામ ચાલુ છે અને એ કામમાં થોડીક વાર તો લાગે છે. એમ કામ તાત્કાલિક તો થાય નહીં. કામ ચાલુ છે, કામમાં વાર તો લાગશે, તાત્કાલિક થાય નહીં. આપણી સાથે બગસરાના સ્થાનિક અને વેપારી પણ જોડાયા છે. આપણે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારે રાજકીય પક્ષ અહીં વાત કરી રહ્યા છે. નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 2.5 વર્ષ કોંગ્રેસ, 2.5 વર્ષ ભાજપ. કોંગ્રેસનો આક્ષેપ, ભાજપ જોરજોરની નીતિ કરી રહ્યું છે અને એ બોડીમાં આવી ગયું. પરંતુ અહીંની પ્રજાના મનમાં તો હંમેશા કોંગ્રેસ વસેલું છે. અહીં અઢળક સમસ્યા જોવા મળી રહી છે. આપ શું કહેશો? મારું નામ દિનેશ અડિયલ છે, કરિયાણા એસોસિએશનનો પ્રમુખ છે. હું બંને પક્ષ દોષિત છે. બગસરાની પ્રજા એમને જે કાંઈ હશે એ બંનેને દેશે. પણ એક ભાઈ એમ કીધું કે 1.5 વર્ષથી આ રોડનું કામ ખોદકામ કરેલું છે ને નથી થયું. એક ભાઈ એમ કીધું કે આ ચોમાસામાં અને લોકડાઉનમાં આ કામ બંધ રહેતું. મિસ્ટર, તમને ન ખબર હોય તો હું તમને ચોખ્ખા શબ્દમાં કહું, તમે લોકડાઉન થયું ત્યાર પછી આ કામ નથી ચાલુ કર્યું. ત્યાર પછી લોક 2 આવ્યું, 1 લોક, ત્યાર પછી આ કામ ચાલુ કરવામાં સમારકામનું આવ્યું છે. અને 1.5 વર્ષ જેવો સમયગાળો વીતવા નથી એવો પણ 1 વર્ષ પાકો થયો છે. આ 4થા મહિનામાં એને કામ. પણ જ્યારે આ લોકોને કોઈ ધંધો નથી કરતા એટલે એમને વેપારીની વ્યાથના ન ખબર હોય. અમે અમારી હાથે અમે જે કાંઈ કલેક્ટરથી માંડીને મુખ્યમંત્રી સુધી આ રોડ રસ્તાઓનું લખ્યું ને ત્યારે મિસ્ટર આ બધા રોડને કામ ચાલુ કર્યું છે. ત્યાર સુધી એક પણ રોડનું કામ ચાલુ નથી કર્યું. એટલી ગોકળ ગતિ હતી કે એક રોડ છે એ 25 મીટરનો રોડ બનાવવામાં આવે, 28 દિવસ એને પાકવા દેવામાં આવે, પછી પાછો 28 દિવસ પછી બીજો રોડ ખોદવામાં આવે. ત્યાં સુધી તો અમને એમ ખબર છે કે ઘણા વેપારીઓ અહીંથી પલાયન થઈ ગયા છે બગસરામાંથી. પણ આ લોકો મને એમ છે કે બંને પક્ષ એવું જ ધારતા હશે કે બગસરામાંથી ખાલી થઈ જાય અને આપણે હવે શાસન કરવું. પણ મિસ્ટર, તમને નથી ખબર કે કોની ઉપર તમે શાસન કરશો. જો સાચી વાત છે કે જો અહીંથી જનતા છે, અહીંની પ્રજા છે, જો એ સ્થળાંતર કરી દેશે તો પછી રાજકીય પાર્ટીઓનું અહીં મહત્વ શું રહી જશે? અહીંયા જે નદી પસાર થઈ રહી છે, આપણી પાછળ પણ જે તળાવ આપણે જોઈ રહ્યા છીએ, અહીં બંને કાંઠે આપણને ગંદકી જોવા મળી રહી છે. ઉપરથી પુલ પસાર થઈ રહ્યો છે, સામેના છેડે લોકો સ્થાનિકો વસવાટ પણ કરતા હોય છે. ગંદકીના પણ અહીં કહી શકાય કે ઉકરડા, છાણ વાસીદુના ઉકરડા હોય તો ચલો સમજી શકીએ છીએ કે જે તે વ્યક્તિના ઘરની બહાર છાણ વાસીદુના ઉકરડા છે, બાયોગેસ પ્લાન્ટ એ લોકો બનાવી શકે છે, ખાતર બનાવી શકે છે. પરંતુ ગંદકીના આટલા ઢગલા. પણ અત્યાર સુધીમાં આ લોકોએ કરોડોના ભ્રષ્ટાચાર બંને પક્ષે કરેલો છે. કોઈ નથી કર્યો એમાં નો. અને સાબિતી કરી દી અમે કે આ રોડના અંદર જ્યાં ત્યાં એમનું ગટર ને પાણીના ઉભરાય છે, પાણીની પાઇપલાઇન નવી નાખવામાં આવી, બરોબર, પણ કેટલી નાખવામાં આવી? તૂટી ગઈ એટલી જ, બરોબર. પણ આ લોકોના ચોપડામાં આખી પાઇપલાઇન નવી નાખવામાં આવી. હાલની તકે ભૂગર્ભ ગટરની અંદર તમે જુઓ પાણીની લાઇનમાંથી ભળેલું આવે છે અને એ લોકો પીવે છે હોતે. પણ ક્યાં જવું? કારણ કે મજબૂરી છે, આપણા ઘરે બોરવેલ તો હોતો નથી, નળનું પાણી જ પીવું પડે છે. એટલે જેટલું જવાબદાર અહીં આ અસુવિધા અને પરેશાની માટે ભાજપ જવાબદાર છે, એટલું જ જવાબદાર સામે છેડે કોંગ્રેસ પણ છે. તો ભાજપનું અત્યારે શાસન હતું તો કોંગ્રેસના લોકો કેમ અત્યાર સુધીમાં કોઈ પ્રકારે પ્રજાને સાથ ન દીધો કે હાલો અમે તમારી હારે છીએ, આ આંદોલનમાં હોતે, બરોબર. પછી ભાજપ
કોંગ્રેસ જ્યારે હતી ત્યારે ભાજપના લોકોએ કેમ કોઈ દી એમ ન કીધું કે આ કોંગ્રેસ કામ નથી કરતી તો અમે તમારી ભેગા છીએ? ચલો આપણે કોંગ્રેસના આગેવાનને વાત કરીએ કે જે પ્રકારે આપ કહી રહ્યા છો કે અહીંની જનતા જનાર્દન, અહીંની પ્રજાના મનમાં આપ છો, કોંગ્રેસ અહીં છે, ભાજપને મેન્ડેટ નહોતું મળ્યું, અને હવે જ્યારે એક અગ્રણી પણ કહી રહ્યા છે કે જ્યારે 2.5 વર્ષમાં તમારા શાસન પછી ભાજપની બોડી બની ત્યારે આપ ક્યાં હતા? અહીંની પ્રજાની જે સમસ્યા હતી એમાં મુખબધિર કેમ કોંગ્રેસ બની ગયું? છગન હિરાણી, પૂર્વ પ્રમુખ નગરપાલિકા બગસરા, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન તડજોડની નીતિથી જ્યારે આવ્યું છે કે સભ્યોને ખરીદી કરી અને ભારતીય જનતા પાર્ટીએ શાસન લીધું છે ત્યારે લોકોની અઢળક સમસ્યા હતી. વેપારીઓએ ના છૂટકે લોકડાઉનનો માર સહન કર્યો હતો. એ મારમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે આપ સૌને ખબર છે, મંતવ્ય ન્યૂઝને પણ ખબર છે કે વેપારીઓને એટલા નગરપાલિકા અને સરકારી તંત્ર દ્વારા હેરાન કરવામાં આવતો હતો કે એની ના પૂછો વાત. કોઈ વેપારીની દુકાને એક પણ ગ્રાહક હોય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી સંસ્થાઓ દ્વારા જ્યારે આંદોલન કરવામાં આવ્યું ત્યારે આ લોકો સીધા થયા છે, અને ત્યારે કોંગ્રેસે સંપૂર્ણપણે વેપારી સંગઠનોને ટેકો આપ્યો છે. લોકડાઉનના મારથી જ્યારે રાજ્ય સરકારે જાહેરાત કરવામાં આવી હતી કે 10% મિલકત વેરામાં અને 20% વ્યવસાય વેરો જે ઉઘરાવવામાં આવે છે એમનો જે ટેક્સ છે એ માફ કરવામાં આવશે. વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સને હાથો બનાવી અને પત્રિકા છપાવી અને એ બે સંસ્થાઓને પણ આ લોકો ઠેકી ગયા છે. અને ક્યારેય વેપારીઓને હિત ન ઈચ્છનારી આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે. વેપારીઓની હિત નથી ઈચ્છતી ભારતીય જનતા પાર્ટી, અને આ પ્રકારે ખુલ્લો આક્ષેપ, શું કહેશો? મારા સામેના વિરોધ પક્ષના નેતાએ એવું કીધું કે લોકડાઉન દરમિયાન વેપારીઓની સમસ્યા માટેનું, તો સરકારશ્રીની જે ગાઈડલાઈન મુજબ અમુક નિયમનું પાલન ઓલ ઓવર આખા ઇન્ડિયાની અંદર થતું હતું, માત્ર બગસરાની અંદર જ થતું હતું એવું નહોતું. કારણ કે કોંગ્રેસ હોય કે ભાજપ, સેન્ટ્રલ ગવર્મેન્ટના જે નિયમ અનુસાર ચાલવું પડે એ તો ચાલવું જ પડે. માત્ર બગસરા નગરપાલિકાનો આ કાયદો નહોતો. એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે લોકડાઉન દરમિયાન જે કાંઈ દંડની વેરાની જે પ્રક્રિયા થતી હોય એ દંડ તો લોકડાઉનના સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સૂચના મુજબ ચાલતું હતું. એટલે એ કોઈ નગરપાલિકાનો પ્રશ્ન નહોતો. એ પણ એમને ખ્યાલ હોવો જોઈએ. સાચી વાત છે. અહીં આપણે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો જ્યારે આપ સૌ અહીં એકત્રિત હતા, હું કેટલાક બાળકોને મળી અને કેટલાક અહીંના સ્થાનિકોને પણ મળી. અહીં રમતગમત માટે શૂન્ય કોઈ સુવિધા નથી. અટલ રમત સંકુલ બન્યું છે, પરંતુ ત્યાં અત્યારે ખરડાયેલી હાલતમાં એ સંકુલ ગોથા ખાઈ રહ્યું છે. જે બાગ બગીચા છે એ બાગ બગીચા ખસ્તા હાલતમાં છે. અહીં બાળકો શું વયોવૃદ્ધ આવીને બેસે ને તો પણ એ લોકોને ફીલ ન થાય કે આ બાગ બગીચા છે, એટલી કથળેલી હાલતમાં છે. ત્રીજી વસ્તુ, જે રમતગમતના સાધન હોવા જોઈએ એ સાધન પણ તૂટેલી અવસ્થામાં, અને એ સાધન પણ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. હવે જ્યારે આપણે બાળકો માટે વાત કરતા હોઈએ છીએ, નગરપાલિકા સંચાલિત એ અટલ રમત સંકુલ પણ મેં જોયું છે અત્યારે, અને આ જે પ્રિમાઇસીસમાં ઊભા છે ત્યાંની હાલત પણ મેં જોયેલી છે. બાળકોની વાત કરો તો અટલ સંકુલ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા આવી ત્યાર પછી જ શરૂ કર્યું છે, અને ત્યાં મેઘાણીયા સ્કૂલના બાળકો કાયમી માટે બેડમિન્ટન, ટેબલ ટેનિસ રમે જ છે અત્યારે હાલમાં પણ. તમે જે પ્રિમાઇસીસ જોયું બહારથી જોયું, અંદર તમે નહીં ગયા હો, પણ આ મારું કહેવું નથી. અહીંના નાના બાળકો કે જે અત્યારે પણ આ પ્રિમાઇસીસમાં છે, અને એ બાળકો પણ હવે તો કહી રહ્યા છે કે અમારે કોંગ્રેસ ભાજપ નથી જોઈતું, કારણ કે અમને રમવા માટે ખુલ્લું મોકળાશ મળી જાય એવું મેદાન પણ નથી, બાગ બગીચા પણ નથી. આ મારું નહીં, બાળકોનું પોતાનું મંતવ્ય છે. એ બાળકો સાચું કહે છે, પણ અહીંયા બગસરાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આપણે એક પણ ગ્રાઉન્ડ નથી આપી શકતા. તો ભાજપ આની પર કામ કરશે ખરા આ વખતે જો ચૂંટાઈને આવશે તો? કારણ કે બાળકોની માંગ છે. હા, 100% ભાજપ આ બાબતે જો જગ્યા મળશે તો 100% રમવાનું એક મોટું મેદાન બનાવવાનું હું કોલ આપું છું. તો જ્યારે હવે ભાજપની સત્તા આવશે તો ભાજપના આગેવાન દ્વારા કોલ આપવામાં આવ્યો છે, અને બાળકો તમે પણ પોતે સાંભળી રહ્યા છો અત્યારે મને, ત્યારે તમે પણ આવતીકાલ છો ભારત દેશની અને બગસરાની ખાસ કરીને, કારણ કે તમારા દ્વારા મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અહીં બાળકોને રમવા માટે રમત સંકુલ નથી, જે છે એ ખસ્તા હાલતમાં છે, અને હવે તમારે પણ અહીં કંઈક પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન જોઈ રહ્યું છે. આપ શું કહેશો?
મારું નામ પરમાર ચિરાગ, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ છું. ખાસ કરીને સામે સાહેબે વાત કરી તો તમને મુદ્દો આપી દઉં કે 35 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. મને 35 લાખ રૂપિયા ખર્ચ આમાં ક્યાંય દેખાતો નથી. અટલજી પાર્ક પણ છે, ત્યાં પણ 35 લાખ રૂપિયાનો ખર્ચ ક્યાંય દેખાતો નથી. પૂજારીના પણ 500 રૂપિયા ખાઈ ગયા છે એમાંથી. મેં હમણાં મારી પાસે આરટીઆઈની માહિતી પણ છે. અને 35 લાખ રૂપિયાનો આમાં તમને ક્યાંય મંત્રી ન્યૂઝને ક્યાંય દેખાય ને તો આપણે ગામ છોડી દેવું. તો અહીં જે પ્રકારની સુવિધા નગરપાલિકા સંચાલિત અહીં સુવિધા આપવામાં આવતી હોય છે, વેરો પણ વસૂલવામાં આવતો હોય છે, અલગ અલગ વેરા વસૂલાત કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એક વખત આપણે અગ્રણીને પૂછીએ કે જે પ્રકારે નગરપાલિકા દ્વારા અહીં વેરાની વસૂલાત કરવામાં આવતી હોય છે, શું તમને લાગી રહ્યું છે કે વેરાની વસૂલાત કરવામાં કદી આ લોકો પીછે પાણી નથી કરતા, પરંતુ સુવિધા આપવામાં હંમેશા એ લોકોની ઠાગા થઈ? બગસરા શહેરની અંદર લોકડાઉન દરમિયાન સરકારે જે કંઈ 10% માફીનો હુકમ આપેલો આ લોકોને, પણ બંને સંસ્થાઓ પાસે ટેમ્પલેટ છપાવીને વિતરણ કરવામાં આવ્યું અને પ્રજા પાસેથી પૈસા લઈ લેવામાં આવ્યા ગમે એમ કરીને. એટલે બંને પક્ષ દ્વારા નહીં, ભાજપ દ્વારા જે શાસિત પક્ષ છે તેના દ્વારા લઈ લેવામાં આવ્યા. બંને પક્ષ એટલે કે કોંગ્રેસ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ બંને ચોપાનિયા છપાવ્યા અને 10% તમને માફી વેરો મળશે એના માટેના ચોપાનિયા છપાવ્યા આ લોકોએ બંને. પણ આ લોકોએ એને પણ ઠેકી ગયા અને એ માફી વેરો ન આપ્યો અને જે તે ધોરણે પ્રજાની પાસેથી આ વેરો વસૂલાત કરાવી લેવામાં આવ્યો. અને જે વેરામાં વસૂલાત કરવામાં આવી છે અને માફ કરેલો વેરો પણ ઉઘરાવવામાં આવ્યો છે, તમે આની અંગે કોઈ રજૂઆત કરી છે, અરજી કરી છે? નગરપાલિકામાં જ્યારે કોઈ સામાન્ય માણસ ત્યાં અધિકારીઓને મળવા જાય છે, પોતાને સમસ્યાના સમાધાન માટે, ફરિયાદ માટે જાય છે, કયા પ્રકારનો રિસ્પોન્સ ત્યાંથી મળતો હોય છે? અધિકારીઓ પોતાની જગ્યા પર હાજર હોય છે ખરા? નગરપાલિકાના સત્તાધીશો તો હાજર હોય જ છે, પણ એટલું બધું એમ કહે છે કે ઉભા રહ્યો, હું પ્રમુખશ્રીને બોલાવી દઉં, પ્રમુખશ્રી આવશે એટલે તમને કહેશે. પણ પ્રમુખ તો આવતા નથી. પણ તમારી જે લાગવકશાહીના જે ઘોડા હોય છે એને દબાવવા માટેના માણસો આવી જાય છે કે આ તમારે શું કરવાનું છે ભાઈ? હે, આ તમારે આવ કરવાનું છે? દાદાગીરી લાગી રહી છે? દાદાગીરી તો ચોખ્ખી કરે છે અને એમાં કોઈ જાતની હું પાછી પાણી તો ક્યારેય નથી કરતો. બરાબર છે. એટલે વેરો વસૂલવામાં આવે છે પણ વેરાની સામે તમને કનડગત સિવાય કશું જ નથી મળ્યું. પ્રજાને કાંઈ ન મળ્યું. લોકડાઉન દરમિયાન અમે અહીંયા હાલની તકે જે કાંઈ માનો કે આજુબાજુમાં જે કાંઈ સહાય થતી હતી એ પ્રજાના મુદ્દેથી એને સહાય કરવામાં આવી. અને હાલની તકે હું તમને મુદ્દો એક કહી દઉં કે હાલની તકે જે બગસરાની અંદર વેરો લેવામાં આવે છે મિલકત ટ્રાન્સફરનો, એ આખા હિન્દુસ્તાનની અંદર લેવામાં નથી આવતો. આ લોકો એક હુકમને ટાળી નથી શકતા. બંને પક્ષને હું કહું છું એમ કે વેરો છે એ 1% લેખે લેવામાં આવે છે. હું જો કોઈ જે લોકો સાંભળતા હશે, સત્તાધીશો સાંભળતા હોય કે સત્તાના વિરોધ પક્ષના નેતાઓ સાંભળતા હોય, તો હું બંનેને કહું છું કે તમે કોઈ દિવસ જોયું છે કે ક્યાંય મિલકત ટ્રાન્સપોર્ટેશનનો 1% વેરો છે? બધી જગ્યાએ આપણે આ સવાલનો જવાબ ભાજપના આગેવાન પાસેથી જ મેળવીએ કે જ્યારે લોકડાઉન સ્થિતિમાં વેરો માફ કરવામાં આવ્યો હતો, શા માટે વેરો ઉઘરાવવામાં આવ્યો છે? હવે નગરપાલિકામાં વેરો એ તો હોય જ છે, વેરા તો હોવા જ જોઈએ, બરાબર? લોકડાઉનમાં જે પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી, શા માટે વસૂલવામાં આવ્યો? અને વેરાની વસૂલાત તમે કરો છો તો પછી સુવિધા કેમ નથી મળી શકી હજુ સુધી? હવે એ વેરાની વાત કરું તો એ વેરો જમા આપવાનો છે. અને બગસરાની વાત કરો તો બગસરામાં વિકાસના કામ થઈ રહ્યા છે, એવા કઈ સિટીમાં થઈ રહ્યા નથી. પણ મને ક્યાંય વિકાસ નથી દેખાતો. વિકાસ દેખાય છે, વિકાસ છે. આજે બગસરામાં એવો પણ કોઈ વિસ્તાર નથી કે રોડ ન હોય અને પાણીની વ્યવસ્થા ન હોય, ક્યાંય કચરાના ઢગલો કોઈ બતાવી દે. અત્યારે મને બતાવી દે કે ભૂતનાથ બગીચો છે, બગીચો આજે બગીચામાં કચરાનું બતાવી દે. આજે અટલજી પાર્ક છે, અટલજી પાર્ક અમારું, ત્યાં પણ તમે બગીચો આપ્યા છે અને કોઈ એમ બતાવી દે કે કચરાનો એક ટ્રેક્ટર ભરાય એમ છે. અને પાણી એકત્ર આપીએ છીએ, પૂરેપૂરું પાણી આપીએ છીએ, કોઈ પાણીની ફરિયાદ નથી. અને કોઈ મારા સાથી મિત્રો એમ કહેતા હોય કે અમે પાણીની, હું તમને કહું, મહિલા આઈટીઆઈ ચાલે છે, અટલ રમત સંકુલ છે, એસઆર પેટ્રોલ પંપ છે. આ જે રસ્તો કનેક્ટ થાય છે સીધો બગસરામાં આવે છે, તો એ રસ્તા કેમ ખાડા ખબૂચિયા વાળા છે? બીજી વસ્તુ મારો સવાલ પૂરો નથી થયો. બીજી વસ્તુ કે બંને બાજુ હજુ ગંદકી પણ એટલી છે. ત્રીજી વસ્તુ કે જ્યારે ખોદકામ થઈ રહ્યું છે તો તમારે ખોદકામ કર્યા પછી તરત તાત્કાલિકપણે એ કાટમાળનો નિકાલ કરવો જોઈએ. કોઈ એક જ જગ્યાએ તમે નિકાલ કરો. તમે દરેક જગ્યાએ તમે ત્યાં આગળ જે પાડિયાનું સ્થાપન થયેલું છે એ પાડિયાની જગ્યાએ તમે એ કાટમાળ કેમ નાખ્યો છે?
નહીં, મારી વાત સાંભળો. રોડના કામ ચાલતા હોય એટલે થોડી ઘણી માટી સાઈડમાં રસ્તા બંધ કરવા માટે માટી નથી, નહીં, માટી જ છે. માટી નથી, કાટમાળ છે, ખોટા નહીં પાડવાના. કાટમાળ નથી, માટી જ છે. એ માટી રાખવાની હોય છે. અને મારા સાથી મિત્રો કહેતા હોય કે રોડ બનતા હોય અમારા ડેલાના રસ્તામાં, તો ડેલાના રસ્તા ચાલુ રાખીને રોડ બનાવવાના હોય છે. આજે એ કાટમાળ આખા પોપડાને તમે માટી કેવી રીતે કહી શકો? પણ વડીલ, પણ મારી વાત સાંભળો, એ તો રોડની સાઈડમાં એટલે રાખવામાં આવે કે રોડ પોળા થાય તો જ્યારે જરૂર પડે તો વાપરવાનું થાય. એટલે જ્યારે જરૂર પડશે ત્યારે વાપરવાના થાય. અને ત્યાં સુધી રોડ પહોળા કરવા માટે વડીલ જરૂર પડશે, પણ ત્યાં સુધી આ લોકોને હાલાકી તો થશે ને. શું કહેશો આપ? એમને ખબર પણ નહીં હોય, કારણ કે એ માત્ર ને માત્ર ખરીદાયેલું ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરીદાયેલો માણસ છે. કોંગ્રેસની સિમ્બોલ ઉપર ચૂંટાય અને ભારતીય જનતા પાર્ટીનો ખરીદાયેલો માણસ છે. એટલે એમને જે કહેવામાં આવ્યું હોય એના આકાઓ દ્વારા એ જ બોલશે, કારણ કે એને કાંઈ ખબર જ નથી. માત્ર ને માત્ર પૈસાની લાલચ સિવાય એને કોઈ ખબર નથી. જો એ મીડિયાને પણ ખોટા પાડી શકતો હોય આ માણસ, તો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કેટલા સાચા છે એ જ મારે નગરપાલિકામાં જ્યારે ભાજપની બોડી બની હતી અને કોઈ ઠરાવ પસાર કરવામાં આવે છે, વિરોધ પક્ષ તરીકે તેનો વિરોધ કરવામાં આવે તો ખરા, જો ઠરાવ અયોગ્ય હોય ત્યારે? વિરોધ પ્રદર્શિત કરવા માટે આ લોકો ગમે વિરોધ કરવા છતાં વિરોધને કોઈ માનતા નથી. લોકશાહી જેવું તંત્ર રહેવા દીધું નથી. હાલ હું એડવોકેટ દિનેશ ખીમસુરિયા છું. વ્યવસાય વેરો કાયદામાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે વ્યવસાય વેરો એ વકીલોને બાકાત રાખવા જોઈએ. આવી રીતના એમાં કાયદામાં જોગવાઈ હોવા છતાં બધાને નોટિસો કાઢેલી છે. ખાલી ને ખાલી માણસોના ખિસ્સા ખાલી કરવા સિવાય ભાજપની સરકારે કાંઈ કર્યું નથી. લોકડાઉનમાં માણસો હેરાન થઈ ગયા છે. મામૂલી માસ્ક ન પહેરવા હોવા છતાં એમને દંડ ફટકારવામાં આવે છે. અમને ભાજપ દ્વારા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આ વખતે નગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતીથી ચૂંટાવશે. આ વખતે નગરપાલિકા ઇલેક્શનમાં કોંગ્રેસ બહુમતીથી ચૂંટાઈને આવશે, કારણ કે ભાજપના ત્રાસથી અહીંની પ્રજા છે એ ત્રાહિમામ પોકારી ઉઠી ગઈ છે. તમે કેવા પ્રકારની સુવિધા હજુ ઈચ્છી રહ્યા છો? બગસરાની અંદર રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને જે આ વિસ્તાર આ સંકુલ બનાવવાની વાત થઈ, અટલ સંકુલ, એમાં પૂરી સુવિધા આપશું. અને બગસરાની અંદર કોઈ પણ જાતની સુવિધા બાકી નહીં રહેવા દઈએ અને એક પણ જાતનો ભ્રષ્ટાચાર નહીં થવા દઈએ. તો જે પ્રકારની નવા બાગ બગીચા બનાવશું અને સ્મશાનની અંદર ખાટલા અને લાકડા પણ બંધ કરી દીધા છે, એ પણ અમે ચાલુ. તો સ્મશાનની અંદર ખાટલા અને લાકડા એ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ વસ્તુ છે. બીજી વસ્તુ, કોંગ્રેસ કહી રહ્યું છે કે સત્તામાં કોંગ્રેસ આવશે તો જે બાગ બગીચા છે, સ્ટ્રીટ લાઇટ છે, પાણીની સુવિધા છે, આ બધી જ સુવિધા અમે પૂરી પાડીશું. કેટલાક બાળકો મારી સાથે વાત કરતા હતા મંદિરના આ આંગણમાં સીડીમાં બેઠા અને એ લોકોએ મને બધી જ વસ્તુની વાત કરી કે અમારા એરિયામાં હજુ ગટર નથી, ચોમાસામાં ગંદકી ઘરમાં પણ આવી જતી હોય છે, સ્ટ્રીટ લાઇટ કેટલાક વિસ્તારમાં છે, કેટલાક વિસ્તારમાં ઝબક થાય છે, અને LED લાઇટ નાખ્યા પછી આ પ્રોબ્લેમ વધી ગયો છે એવું પણ કહેવું છે. 8 ધોરણ સુધી જ અહીં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય છે. નો ડાઉટ મહિલા ITI છે, પરંતુ 8 ધોરણ સુધી જ અહીં શાળા છે. શું ઈચ્છી રહ્યા છો આપ? ના, લોકડાઉન આ લોકો એમ કહે છે કે ભાઈ અમે અટલ પાર્ક બનાવ્યું છે કે આ બનાવ્યું છે, પણ અમને એવું લાગતું નથી કે આ લોકો જે કાંઈ પૈસા ખાતે ચડાવે છે એટલું અહીંયા કામ થતું હોય. નગરપાલિકાની અંદર જે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી, CCTV કેમેરા પણ મેકવાના સરકારશ્રીએ લગભગ ગ્રાન્ટ ફાળવી દીધેલી છે વાઈફાઈ નાખવાની, પણ હજી સુધીમાં આ લોકો એવું જોવે છે કે આપણને કોણ પૈસા આપે છે તો એને કોન્ટ્રાક્ટ આપવો એમ. બરાબર. અહીંયા ડોર ટુ ડોર કચરા કલેક્શનનું મને નથી લાગતું કે અહીં એવી કોઈ વ્યવસ્થા હોય છે, પણ મનમાનીથી આવે છે. પોતાના જે કાંઈ વિસ્તાર લાગતા વિસ્તાર હોય એમાં જાય છે અને જે નથી બોલતા એ વિસ્તારોની અંદર ક્યાંય મોકલવામાં આવતા નથી. વાળવાવાળા પણ મને લાગે છે કે ક્યાંય પોતાની મનસુબી ચલાવતા હોય. નગરપાલિકાની અંદર જાય તો નિયમ કે ભાઈ આવશે તારે શું છે, વેરો ભરી દીધો છે, વેરો ભરી દે પહેલા પછી આવજે એમ કે છે. અને એક વસ્તુ તો હું તમને આ લોકોએ જે એક રોડ બનાવવા માટેનો 1.5 વર્ષથી જાજાનો સમય કાઢ્યો, પણ એક જગ્યાએ પણ એ લોકોએ હાલવાનો રસ્તો નથી રાખ્યો. પબ્લિક માટે નથી રાખ્યો, એમ્બ્યુલન્સ માટે નથી રાખ્યો. કલેક્ટર કે મામલતદાર સાહેબ અહીંયા બગસરાની અંદર એન્ટ્રી કરે ને તો એના માટે પણ જગ્યા. કારણ કે હું ઘણી વખત બેઠો હોઉં સાહેબ પાસે, ત્યારે સાહેબ એમ કે ઉભા રહ્યો હું 10 મિનિટમાં આવું, કલેક્ટર સાહેબને કલેક્ટ કરતા હોઉં.
પણ સાહેબને લેવા જવા પડે એવો રસ્તો આ લોકોએ પણ નથી રાખ્યો. એટલે અહીં રસ્તાની જે મરમ્મત થવી જોઈએ એ મરમ્મત થઈ નથી. નગરપાલિકામાં અઢી વર્ષનું બંને રાજકીય પક્ષોએ શાસન ભોગવ્યું છે. અહીં નાના બાળકો પણ સમજી રહ્યા છે કે અમારે રાજકારણથી કોઈ લેવા દેવા નથી. અમારી મમ્મી રોજ રાહ જોતી હોય છે કે ક્યારે પાણી અમારા એરિયામાં આવશે. ચોમાસું આવે એટલે જાણે કે અહીંના સ્થાનિકો થરથર કાંપી ઉઠતા હોય છે, કારણ કે અહીં પીવાના પાણીની સાથે ગંદકી પણ ભળી જતી હોય છે. ગટરનું નામો નિશાન નથી. જેટલા પણ રસ્તા છે એ રસ્તા ઉપર હાલ તો રસ્તો બની રહ્યો છે, કામ ચાલુ છે, એ બધી વાતો આપણને જાણવા મળી રહી છે. પરંતુ જેટલા રસ્તા અમે જોયા છે, જેટલા મેં અહીં વાત કરી છે, જે મુદ્દાની મેં અહીં વાત કરી છે, એ તમામ મુદ્દા અહીં જોવા મળી રહ્યા છે. એટલે અહીં વેરો વસૂલવામાં આવ્યો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ વેરો કડકાઈથી વસૂલ કરવામાં આવ્યો છે. સ્થાનિકનું પણ કહેવું છે કે અહીં ભાજપની દાદાગીરી, બીજી બાજુ કોંગ્રેસ ઉપર પણ સ્થાનિક આક્ષેપ કરી રહ્યા છે કે બંને પાર્ટીઓએ જે પણ કામકાજ કર્યું છે, કર્યું હશે નો ડાઉટ, પરંતુ અહીં સુખાકારીના મામલે પરિણામ શૂન્ય જેવું મળી રહ્યું છે. નદી છે, ગંદકી છે, ગંદકીનું નામો નિશાન અહીં નથી એવું ભાજપનું પણ કહેવું છે. અને આગામી સમયમાં તેઓ ઈચ્છી છે અને તેઓ કહી રહ્યા છે કે અમે રમત સંકુલ પણ બનાવીશું બાળકો માટે, અને જે પણ પ્રકારની સુવિધા અહીંના નગરજનો ઈચ્છી રહ્યા છે એ તમામ સુવિધા પૂરી પાડીશું. કોંગ્રેસનો એક પ્રકારનો અટલ વિશ્વાસ જોવા મળી રહ્યો છે કે આ વખતે પણ બગસરા નગરપાલિકામાં કોંગ્રેસ આવશે. હવે આટલા બધા પ્રશ્નો હોવા છતાં એક યક્ષ પ્રશ્ન થઈ રહ્યો છે કે જનતા અહીં કોને ચૂંટશે? કારણ કે આ ખરી જે પરીક્ષા છે એ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પછી થર્ડ પાર્ટી, એટલે કે કોઈ પણ રાજકીય પક્ષોની તો થવાની જ છે. ખરી પરીક્ષા અહીંના મતદારોની થવાની છે. કારણ કે જો તમે જાગૃત થઈને તમે સારા એવા પ્રતિનિધિને ચૂંટશો નહીં તો વધુ 5 વર્ષ તમારે આ જ પ્રકારની સ્થિતિમાં આગળ ઝોલા ખાવા પડશે. તો આ હતું પાલિકાનું પાણીપત. બગસરા શહેરથી વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.